નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંસ્થાના સંસ્થાપક પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। આ પ્રસંગે પુરાણી સ્વામીજી, નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિર અને વકીલ અશ્વિન પટેલ તેમજ હર્ષિલભાઈ પટેલ, વકીલ જિલ્લા પંચાયત સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન એ મહાદાન છે, ત્યારે બાળકોમાં જાગૃતિ આવે, સાથે સાથે સમાજ સેવાના ભાવ ઉત્પન્ન થાય તેવા આશય સાથે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન શાળા કેમ્પસ ખાતે કરવામાં આવ્યું। ઘણા બધા મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને રક્તદાન પણ કર્યું હતું। પરિષદ ગાંધીનગર ગુરુકુળ, ભાવનગર ગુરુકુળ અને ભાવનગર કેપી સ્વામી દ્વારા ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એમાં 25 બોટલો અત્યાર સુધીમાં કમ્પ્લીટ થઈ છે। શરૂઆતમાં હજી આગળ શરૂ છે। તદુપરાંત ભાવનગર ગુરુકુળના પુરાણી સ્વામી જે દિવસે ધામમાં ગયા એ દિવસેથી એ તિથિ નિમિત્તે સર્વ જીવ હિતાવહના કાર્યરૂપે આ બ્લડ ડોનેશન કેમ્પનું હર વર્ષે આજે 13 વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે। બધી જ સંસ્થાઓ લાઠીદળ, સરદારનગર ગુરુકુળ, જીઆઈડીસી, નૈમિષારણ્ય અને અહીંયા ડભોઈ, આ બધા જ ગુરુકુળોમાં બ્લડ ડોનેશનની આશરે અંદાજે હર વર્ષે 30,000 બોટલો બ્લડનું ડોનેશન થાય છે। આજે આ ડોનેશન લગભગ એ આંકડાને પણ પાર કરશે એવું અમને જણાઈ રહ્યું છે। જય સ્વામિનારાયણ।